નમસ્કાર મિત્રો બોટાદ કડદા આંદોલનમાં જેલમાં ગયેલા ખેડૂત આંદોલનકારીઓની પરિસ્થિતિ શું છે, કેટલા લોકો બહાર આવ્યા, કેટલા લોકોને જામીન મળ્યા, કેટલા લોકો આજની તારીખે જેલમાં છે, શું અપડેટ છે, વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં કડદા આંદોલન બાદ સવાલ એ થઈ રહ્યો હતો કે સરકારે પરિપત્ર જાહેર કર્યો, પરંતુ એ ખેડૂતોનું શું કે જેલમાં બંધ છે, એ ખેડૂતોએ ખૂબ સહન કરવાનો વારો આવ્યો। સમય જતો ગયો, પરંતુ આજની તારીખે પણ કેટલાય ખેડૂતો જેલમાં છે, કેટલાય આંદોલનકારીઓ જેલમાં છે, મુખ્ય ચહેરા સહિત। આપને યાદ હશે કે પહેલા 42 જેટલા લોકોને જામીન મળી ચૂક્યા હતા અને હવે વધુ 13 ને જામીન મળ્યા છે। એટલે કે છેલ્લે આપણે વાત કરી ત્યારે કહ્યું હતું કે 29ની જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે અને આ વચ્ચે 13 ને જામીન મળી ચૂક્યા છે, તેમના વર્ડિક્ટ લખાઈ ચૂક્યા હતા, બાકીના 16ના બાકી હતા, જે હવે અમુક કલાકોમાં અમુક દિવસોમાં સામે આવી જશે। એટલે કે કુલ 42 અને પછી 13 એટલે કે 55 જેટલા ખેડૂત આંદોલનકારીઓ હવે બહાર આવી ચૂક્યા છે। તેમના નામ પણ હું તમને સંભળાવી દઉં કે છેલ્લે જે 13 લોકોને જામીન મળ્યા છે, જે નામ અમારી સુધી આવ્યા છે, તેમાં કયા કયા નામ છે। સંગ્રામભાઈ ઘિયડ છે, પરેશભાઈ ધોરિયા છે, ભાઈલાલભાઈ પટેલ છે, અશોકભાઈ ઓળકિયા છે, કરસનભાઈ સાંબળ છે, કમાભાઈ ઝાપડા છે, જયંતિભાઈ કેરવળિયા છે, રાહુલભાઈ ઠાકોર છે, વિપુલભાઈ ઠાકોર છે, હસમુખભાઈ ધોરિયા છે, વિપુલભાઈ સાપરા છે, કાનજીભાઈ વાળા છે, ઘનશ્યામભાઈ શેખ છે। જે નામ અમારી પાસે આવ્યા છે મુજબ આ 13 ને તાજા જામીન મળ્યા છે, એટલે ટોટલ આંકડો 55 પહોંચ્યો છે, પરંતુ હજુ પણ બાકી 33 જેટલા લોકો રહે છે, કારણ કે 84 પહેલા, ત્યારબાદ વધુ 4 એટલે કે 88ના સમાચાર મળ્યા હતા। એટલે કે હવે તેઓ ક્યારે બહાર આવશે અને તેને લઈને શું સમાચાર મળે છે આવનાર દિવસોમાં ખબર પડશે। એક વાત એ છે કે કડદો થતો હતો, સ્વાભાવિક વાત છે, વ્યાજબી માગ હતી અને આ માગ સાથે જ ખેડૂતો લડી રહ્યા હતા। આ પહેલા પણ વાત કરવામાં આવી હતી, પરંતુ લેખિતમાં ન આપતા ત્યારબાદ ફરી આંદોલન થયું। 2021-22ની વાત છે। રાજુ કરપડાએ જ્યારે ગુજરાત તક પર આવ્યા હતા સ્ટુડિયો પર, ત્યારે તેમણે વાત કરી હતી કે આવનાર દિવસમાં બોટાદ એપીએમસી ઘેરવામાં આવશે અને ત્યારબાદ તે થયું પણ ખરી। રાજુ કરપડા 10 ઓક્ટોબરે આવ્યા હતા, 14 ઓક્ટોબરે હળદળમાં એક મહાપંચાયત મળી અને પોલીસ ત્યાં આવે છે। આજની તારીખે એ નથી ખબર પડી કે જે પેલા મોઢે બાંધીને રૂમાલ બાંધીને આવી ગયા હતા, ફરતા હતા, એ કોણ હતા, કોના માણસો હતા, કારણ કે બીજી તરફ તો સભા ચાલી રહી હતી, સભાના વ્યક્તિ મુખ્ય ચહેરાઓ તો એ સભામાં હતા, તો પછી મોઢે બાંધીને ફરતા લોકો કોણ હતા, કોણે પોલીસ પર પથ્થરમારો કર્યો, શું એક કાવતરાનો ભાગ હતો કે પછી ખરા અર્થમાં ખેડૂત આંદોલનકારીઓ આક્રોશમાં આવ્યા અને પોલીસ પર ગુસ્સે થયા અને સામે જવાબ આપ્યો। લાઠીચાર્જને લઈ ખૂબ સવાલો થયા કે લાઠીચાર્જનો મકસદ લોકોને વિખેરવાનો હોય, નહીં કે આ રીતે ઘરમાં જઈને મારવાનો। તમે લોકો કોઈના ઘરમાં કઈ રીતે જઈ શકો, કોઈના ઘરમાં જઈને આ રીતે કેમ મારી શકો, બહાર કાઢીને કઈ રીતે મારી શકો? એક વખત ટોળું વિખેરાઈ ચૂક્યું છે, દૂર થઈ ચૂક્યું છે, પછી કાયદો અને વ્યવસ્થા તમે ત્યાં રહો અને જાળવો, આ રીતે લોકોના ઘરમાં જઈને મારવાની શું જરૂર હતી? બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા લોકોને મળવા ગયા ત્યારે બહેનોએ કહ્યું કે અમને પણ મારવામાં આવ્યો। આ પ્રકારની બર્બરતા ક્યાં સુધી? હવે ખેડૂતો જે પ્રકારે પોતાની વાત મૂકી રહ્યા છે કે અમે શાંતિથી સભા કરી રહ્યા હતા, અમારી વાત મૂકી રહ્યા હતા, અને પછી જાય તો જાય ક્યાં? એક વખત કીધું, બીજી વખત કીધું, માનતા નથી, લેખિતમાં આપતા નથી। આટલી મોટી સંખ્યામાં ખેડૂતો છે, તેનું ચાલતું નથી, તો વિરોધ પ્રદર્શન ન કરે તો શું કરે? પરવાનગી નહોતી, આ જ કારણોસર પોલીસ ત્યાં આવીને પરવાનગી જ્યારે માગે ત્યારે શું આપી દેવામાં આવે છે, સવાલ એ પણ છે। ખેર, પોલીસે પોતાનું કામ કર્યું, પરંતુ તેમાં કેટલાય પોલીસ કર્મચારીઓ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેણે કાયદાની બહાર જઈને કામ કર્યું છે। એની સામે આંદોલનકારીઓને ખૂબ સહન કરવાનો વારો આવ્યો છે, ખેડૂતો માટે લડ્યા। મને લાગે છે કે હવે કડદો પહેલા જેટલો નહીં થતો હોય, અથવા તો સદંતર બંધ થઈ ગયો હશે, પરંતુ જેણે લડત આપી તેને ખૂબ સહન કરવું પડ્યું છે। ચાલો, 2-3 ચહેરા ખૂબ ફેમસ થશે, લોકો વચ્ચે તેમનું નામ જશે, કદાચ તેમને રાજકીય થોડો ઘણો ફાયદો થઈ પણ જાય, પરંતુ એ ચહેરાઓનું શું કે જેને કોઈ ફાયદો નથી થવાનો, તે ખરા અર્થમાં ખેડૂતો માટે લડ્યા હતા। અને રાજકીય ફાયદો આ પ્રકારની બાબતોમાં થતો હોય તો 100% તમામ નેતાઓએ આ પ્રકારની બાબતોમાં લેવો જોઈએ, આ પ્રકારના કામ કરવા જોઈએ, કારણ કે તમને ભલે રાજકીય ફાયદો મળે, પરંતુ એની પાછળ કેટલાય ખેડૂતોનું હિત સચવાયેલું છે, કેટલાય ખેડૂતોનો ઉદ્ધાર થતો હોય અને કેટલાય ખેડૂતોને ખૂબ સારા પૈસા મળતા હોય, એમની લાચારી દૂર થતી હોય, તો એમાં કશું ખોટું નથી। દર્શક મિત્રો, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધીમે ધીમે જામીન મળી રહ્યા છે અને પહેલાં કહ્યું હતું તે મુજબ 29ના બોટાદ સેશન્સ કોર્ટમાં, 2ના હાઈકોર્ટમાં, એ 29માંથી 13ને મળી ચૂક્યા છે, બાકીના 16 આવનાર દિવસોમાં આવી જશે અને જે 2 છે એ પણ આવનાર દિવસમાં આપણને સમાચાર મળશે।
પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય, તેના ત્યાં જ તે બોટાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીને લઈને આવનાર દિવસમાં સમાચાર મળશે. આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. પોલીસની કાર્યવાહી પર, ખેડૂત આંદોલન પર. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.